હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવે એવી આજે આપણે એકદમ હેલ્ધી એવી કેક. આ કેક આપણે અવન વગર, મેંદા વગર, બટર વગર કે ખાંડ વગર બનાવીશું અને બહુ ટેસ્ટી એવી આ કેક બનશે. તમે ચા સાથે કે પછી તમે એકલી પણ બાળકોને સર્વ કરી શકો છો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. હેલ્ધી કેક બનાવવા માટે આપણે ગોળ વાપરીશું. તો અડધો કપ ગોળ આ રીતે ઝીણો ઝીણો ખમણી અને અડધો કપ મેજર કરીને મેં લીધો છે. હવે આપણે એમાં 1/4 કપ જેટલું ઉકળતું ગરમ પાણી ઉમેરી અને આ રીતે મિક્સ કરીશું. ગોળ છે એ થોડી જ વારમાં પીગળી જશે. ગોળ છે એ પીગળી ગયો અને પાણી જે ઉમેર્યું એ પણ ઠંડુ થઈ જાય એટલે આપણે એમાં 1/4 કપ ઓરેન્જ જ્યુસ, તો અત્યારે આ સિઝનમાં ઓરેન્જ જ્યુસ ખૂબ જ પ્રમાણમાં મળે છે, એનાથી જ આ કેકનો ટેસ્ટ બહુ સારો એવો લાગશે. તમે પેકેટવાળું કે ફ્રેશ ગમે તે લઈ શકો છો. 1/4 કપ જેટલું ઉમેરી મિક્સ કરી દેવાનું. હવે આ કેક ફ્રૂટવાળી છે. તમારા પાસે જે પણ હોય એ તમારે ઉમેરવાના. જરૂરી નથી કે મેં જે ઉમેર્યા એ બધા તમારે ઉમેરવાના. અહીંયા મેં કાળી દ્રાક્ષ સાથે અંજીર લીધું છે, ક્રેનબરી લીધા છે, સૂકી ખારેક આવે છે એ થોડી સોફ્ટ હોય એ લીધી છે, અને સ્ટ્રોબેરી તો એ પણ સૂકી મારા પાસે હતી તો એ પણ મેં ચોપ કરીને લીધી છે, અને ટૂટી ફ્રૂટી પણ હું વાપરવાની છું. તો અહીંયા તમારા પાસે માત્ર જો અંજીર હોય, ટૂટી ફ્રૂટી હોય તો એ બે તમે વાપરો તો પણ ચાલે. બધું તમારે મિક્સ કરી અડધો કપ જેટલું લેવાનું છે. તો આપણે આ ક્રિસમસ પ્લમ કેક બનાવી રહ્યા છીએ. તો એ ફ્રૂટવાળી અને ફ્રૂટ જ્યુસવાળી હોય, બહુ ટેસ્ટી એવી લાગે છે. તો હવે આપણે એમાં 4 ટેબલ સ્પૂન જેટલી ટૂટી ફ્રૂટી, જો તમારા પાસે ક્રેનબરી ન હોય તો તમે એના જગ્યા પર ટૂટી ફ્રૂટી વધારે પણ લઈ શકો છો. મિક્સ કરી દઈશું અને આપણે એને હવે 1 કલાક માટે પલાળવા દેવાનું છે. તો મિશ્રણને પલાળતા 1 કલાક જેવું થઈ ગયું. મેં એને બહાર જ રાખ્યું હતું. હવે એક બાઉલમાં 2 ટેબલ સ્પૂન જેટલું દહીં અને એમાં 1/3 કપ જેટલું દૂધ ઉમેરી મિક્સ કરી દઈશું. તો બેકિંગની ભાષામાં આને બટર મિલ્ક કહેવાય છે અને આ કેક બનાવવામાં વપરાય છે. હવે મિશ્રણને 1 કલાક જેવું રેસ્ટ થાય પછી આપણે એમાં 1/4 કપ જેટલું તેલ કે ઘી, તો મેં ઘી લીધું છે, તમે તેલ લ્યો. જો તેલ લેવાના હોય તો સૂર્યમુખી, નાળિયેરનું એટલે કે કોપરાનું તેલ કે પછી તમે ઓલિવ ઓઇલ પણ લઈ શકો છો. તો લાઇટ ઓલિવ ઓઇલ તમારે લેવાનું. હવે આ રીતે મેં મિક્સ કરી દીધું. સૂકા ઇન્ગ્રેડિયન્ટ માટે ચારણી મૂકી. આપણે એમાં 1 કપ અને 1/4 કપ જેટલો ઘઉંનો લોટ, 1 ટીસ્પૂન બેકિંગ પાવડર, અડધી ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરીશું. અને હવે આ ક્રિસમસ સ્પેશિયલ પ્લમ કેક છે તો એમાં થોડા સ્પાઇસીસ જાય. 1/4 ટીસ્પૂન એલચીનો પાવડર, 1/4 ટીસ્પૂન સૂંઠ એટલે કે ડ્રાય જિંજર પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો તજનો પાવડર, સિનામન પાવડર ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન જેટલું જાયફળ આ રીતે ખમણી લઈશું. તો આ રીતે આ ચારેય જ ફ્લેવર છે તો આમાં કોઈ એસેન્સ પણ આપણે નથી વાપરવાના. અને આપણે એને આ રીતે 2 ટીસ્પૂન જેટલો કોર્નફ્લોર, સફેદ મકાઈનો લોટ ઉમેરી અને ચાળી લેશું. તો આ સ્પાઇસીસના લીધે થઈને આ કેક ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી બનશે. અને હવે એકદમ સારી રીતે જેન્ટલી, તો બહુ વધારે પડતું મિક્સ નથી કરવાનું, માત્ર લોટ અને બધી સામગ્રીઓ મિક્સ થાય એ જ રીતે તમારે એને મિક્સ કરી દેવાનું છે. તો આ રીતે હું એને મિક્સ કરી દઈશ. અને હવે જે આપણે બટર મિલ્ક, જે દૂધ અને દહીંનું મિશ્રણ છે એ થોડું થોડું ઉમેરી અને બેટરને આપણે ઢીલું કરીશું. તો અત્યારે આ રીતે જે જ્યુસ અને ગોળવાળું પાણી છે એનું આટલું આ રીતે થીક રહેશે. હવે બેટર પાતળું કરવા માટે થોડું થોડું ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું અને એ રીતે આપણે બેટરને થોડું સોફ્ટ એવું કરી લઈશું. બધું જ મેં મિશ્રણ વાપરી લીધું છે અને હજી પણ જો મને જરૂર લાગશે તો 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું હું દૂધ વધારે પણ આમાં ઉમેરી દઈશ. તો બેટર એકદમ સોફ્ટ આપણે નહીં રાખે, થોડું આવું જ આ બેટર રહેશે. તો હવે કેકનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તો કેક આપણી થોડી નટી એવી બને એટલા માટે એમાં બદામ, અખરોટ અને કાજુના ટુકડા આ રીતે 2 ટેબલ સ્પૂન જેટલા ત્રણેય મેં ઉમેર્યા છે. મિક્સ કરીશું. હજી મને બેટર થોડું થીક લાગે છે. તમે આ રીતે નટ્સ ઉમેરશો એટલે 2-3 ટેબલ સ્પૂન જેટલું તમે હવે પાણી કે દૂધ ગમે તે ઉમેરી શકો છો. મિક્સ કરી દઈશું. તો કેકનું બેટર રેડી છે.
હવે આપણે કેક મોલ્ડ, તમે સ્ટીલનું એલ્યુમિનિયમનું ગમે તે લઈ શકો છો. મારા પાસે આવું છે એટલે પહેલાં મેં એને ઘીથી ગ્રીસ કર્યું, બટર પેપર મૂકી એને પણ થોડું ગ્રીસ કરી લીધું છે. કેકનું બેટર ઉમેરી દઈશું. હલકું આ રીતે સેટ કરી 1 થી 2 વાર એને ટેપ કરીશું એટલે મોટા એર બબલ હોય એ નીકળી જશે. અને ઉપરથી આપણે એને કાજુ, બદામ, અખરોટ અને ટૂટી ફ્રૂટી કે ડ્રાય ફ્રૂટ્સથી આ રીતે ગાર્નિશ કરી દઈશું. અને એને બેકિંગ હું કડાઈમાં કરી રહી છું એટલે મેં કડાઈને પહેલાં પ્રીહીટ કરી લીધી છે. તો 10 મિનિટ જેવું હાઈ ફ્લેમ પર અને પછી સ્લો ફ્લેમ કરી સ્ટેન્ડ મૂકી કેકનું મોલ્ડ મૂકી દઈશું અને સ્લો ફ્લેમ પર આપણે એને 50 મિનિટ માટે બેક થવા દેવાની છે. એકદમ સ્લો ફ્લેમ રાખી અને 50 મિનિટ પછી તમારે ચેક કરવાની. તો આટલા મેજરમેન્ટથી 50 મિનિટમાં એકદમ પરફેક્ટ એવી કેક તમારી બની જશે. હવે તમારે ઓવનમાં બનાવવાની હોય તો 180 ડિગ્રી સેલ્સિયસ પર સેમ જ તમારે 50થી 55 મિનિટ માટે બેક કરવાની છે. તો આ રીતે તમારે ટૂથપીકથી ચેક કરી લેવાનું. તો એકદમ પરફેક્ટ એવી રેડી થઈ ગઈ. મેં એને બહાર કાઢી લીધી, હલકી ઠંડી કરી લીધી. ઠંડી થઈ જાય એટલે તમારે સાઇડ્સ આ રીતે અલગ કરી લેવાની છે. ઊંધું કરી અને તમારે એને ડીમોલ્ડ કરવાનું. તો મારું જે કેકનું મોલ્ડ આવું છે એટલે મેં આ રીતે એને ડીમોલ્ડ કર્યું છે. એકદમ જાળીદાર પરફેક્ટ એવી. તો આ ક્રિસમસ સ્પેશિયલ પ્લમ કેક બહુ ટેસ્ટી એવી. તો આ એગલેસ તો મેં બનાવી છે, સાથે સાથે મેંદા વગર, ખાંડ વગર, બટર વગર અને અવન વગર આપણે બનાવી છે. બહુ ટેસ્ટી એવી બનશે. આ રીતે તમે જો બાળકોને તમારે હેલ્ધી કાંઈ એવી કેક ખવડાવી હોય બહાર કરતાં, તો આ રીતે તમે બાળકો માટે ઘરે જ બહુ આસાનીથી આ કેક બનાવી શકો છો. જો તમે કેક ખાવાના શોખીન હોય તો ચા સાથે તમને આ બહુ જ ભાવશે. તમે વારંવાર આ બનાવીને ખાશો. આપણે ગોળમાં બનાવી છે એટલે હેલ્ધી પણ છે અને સાથે સ્પાઇસીસ. તો વિન્ટરમાં સ્પેશિયલ આ કેક તમને બહુ જ ભાવશે અને કોઈને ખબર પણ નહીં પડે કે આપણે આ કેક મેંદા વગર, ખાંડ વગર, બટર વગર બનાવી છે. આમાં આપણે એગ્સ તો ઉમેર્યા જ નથી એટલે એકદમ હેલ્ધી એવી. અને આ કેક જ્યારે સર્વ કરો ત્યારે ઉપર તમે દળેલી સાકર, તો સ્પેશિયલ જે ક્રિસમસ કેક છે એના પર આ રીતે છાંટતા હોય છે. તો ઓપ્શનલ છે, છાંટવી હોય તો તમારે આ રીતે છાંટી લેવાની. પણ તમે જોઈ શકો છો એકદમ જાળીદાર, પોચી એવી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી આ કેક બને છે. એકવાર તમે ટ્રાય કરજો, ગેરંટી કે તમે કમેન્ટ કરવા પાછા આવશો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.